નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ ઓનલાઈન સેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। ચાલો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય ગુજરાતી જોવાના છીએ। એમાં આપણે પાઠ નંબર 1 જોઈ ગયા હતા। એ કેવો છે તો કે ચિત્રપાઠ છે। અને આપણે હવે કાવ્ય નંબર 2 એક જ દે ચિનગારી। ચિનગારીનો મતલબ શું થાય કોઈ કહેશે? તો કે ચિનગારી એટલે કે પ્રકાશ। અહીંયા કાવ્યમાં પ્રકાશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તેમના કવિ છે હરિહર ભટ્ટ। તેમનો જન્મ 1895માં, તેમનું મૃત્યુ 1978માં। હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા। તેઓ અધ્યાપક હતા। કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કરેલું। ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે। ખગોળ અને ગણિતના પુસ્તકો પણ લખ્યા છે અને ઉપરાંત તો કે સુંદર કાવ્યો પણ લખ્યા છે। હૃદયરંગ એમનો કાવ્ય સંગ્રહ છે। હૃદયરંગ શું છે તો કે એમનો કાવ્ય સંગ્રહ છે। હવે એક જ દે ચિનગારી, આ પ્રાર્થનામાં કવિ શું કહેવા માંગે છે તો કે આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહાતા યાચતા નથી। મતલબ કે ધન વૈભવ નથી માંગતા, પણ મહાનલ રૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિનગારીની અપેક્ષા રાખે છે। કેવી નમ્ર છતાં ભવ્ય રચના। તો ચાલો બાળ મિત્રો, આપણે આ કાવ્યનું આપણે જોઈએ। તો ચાલો બાળ મિત્રો, હું તમને એક પ્રશ્ન પૂછું કે તમે બધા એક સાથે બેઠા છો અને લાઇટ જતી રહે તો તમે શું કરશો? દીવાની શોધ કરશો? હા, ક્યાંકથી જો પ્રકાશ પડે તો એ અંધારું પ્રકાશમાં ફેરવાઈ જાય, બરાબર ને? આપણે જે દીવો કરીએ તો એ અંધારું છે એ પ્રકાશમાં ફેરવાઈ જાય। એક નાનો સરખો પ્રકાશ અંધારાને અંજવાળામાં ફેરવીને મનને શાંતિ આપે છે। આપણને અંધારું હોય અને પછી પ્રકાશ આવે તો એમ થાય હાશ, લાઇટ જાય અને લાઇટ આવે તો હાશ, તો કે મનને શાંતિ આપે છે અને રાહત આપે છે। તે જ રીતે આ કાવ્યમાં કવિ ભગવાન પાસે ધન વૈભવ નહીં, પણ ખાલી જ્ઞાનરૂપી પ્રકાશની અપેક્ષા કરે છે। શેની કરે છે તો કે જ્ઞાનરૂપી પ્રકાશની અપેક્ષા રાખે છે। એક જ દે ચિનગારી એટલે ચિનગારી એટલે આ પાઠમાં જ્ઞાનરૂપી પ્રકાશનો વાત કરવામાં આવી છે। તો ચાલો બાળ મિત્રો, આપણે આગળ જોઈએ। તો કે એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી। જામગરીમાં તણકો ન પડ્યો, ન ફળી મહેનત મારી, મહાનલ એક જ દે ચિનગારી। તો અહીંયા શું કહે છે? મહાનલ પાસેથી શું માંગે છે તો કે ચિનગારી, એક જ ચિનગારી માંગે છે। ચિનગારી એટલે જ્ઞાનરૂપી પ્રકાશ। તો અહીંયા કવિ શું કહેવા માંગે છે કે હે મહાનલ, હું આપની પાસે માત્ર એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું એક જ કિરણ માંગુ છું। શું કહે છે તો કે જ્ઞાનરૂપી પ્રકાશનું એક જ કિરણ માંગુ છું। જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં આ લોઢારૂપી જિંદગીમાં અનેક ચકમક થઈ, પરંતુ જામગીરીમાં એકેય તણકો પડ્યો નહીં। તો શું કહે છે કવિ અહીંયા તો કે જે આ લોઢા જેવી જિંદગી છે, લોઢારૂપી જીવનમાં અનેક ચકમક થઈ, એટલે કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી। આ બધું કરતાં મારી મહેનત ફળી નથી। એક જ દે ચિનગારી, તું એક જ ચિનગારી દે। એક જ ચિનગારી મતલબ જ્ઞાનરૂપી પ્રકાશ કેળવ, એક જ કિરણ એટલે કે ચિનગારી માંગુ છું। તો ચાલો બાળ મિત્રો, શું કહેવા માંગ્યું આમાં તો કે કવિ આ કાવ્યમાં ચિનગારી એટલે તો કે જે જ્ઞાનરૂપી પ્રકાશનું
જ્ઞાનરૂપી પ્રકાશ માંગે છે. અને જામગીરી શબ્દ એટલે જીવન, જિંદગી. શું થશે? જીવન, જિંદગીમાં તણકો ન પડ્યો. તણકો ન પડ્યો એટલે તણકો ક્યાં નથી પડ્યો? તો કે જામગીરીમાં તણકો નથી પડ્યો. ખર્ચી જિંદગી સારી, જામગીરીમાં તણકો ન પડ્યો, ન ફળી મહેનત મારી. તો અહીંયા કવિ શું કહે છે કે હે મહાનલ, હું આપની પાસે માત્ર એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું એક જ કિરણ માંગુ છું. કેવું કિરણ માંગે છે? તો કે એક જ કિરણ માંગે છે. જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં આ લોઢારૂપી જીવનમાં અનેક ચકમક થઈ. શું થયું? તો કે અનેક ચકમક. ચકમક એટલે તો કે જે આપણે ઓલું શું કહીએ તો કે ચકમક એટલે અનેક નવા મોટા નાના મોટા શું થયા? તો કે ચમત્કાર, મતલબ કે ઘણા ક્યારેક સારું થાય, ક્યારેક ખરાબ થાય, પરંતુ જામગીરીમાં એકેય તણકો પડ્યો નહીં. તો જિંદગીમાં એકેય તણકો પડ્યો નહીં એટલે કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. આ બધું કરતાં મારી મહેનત ફળી નથી. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે ચિનગારી માંગુ છું. ચાલો હવે આગળ જોઈએ તો કે ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. તો અહીંયા કોની વાત કરે છે? તો કે ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો. હે પરમાત્મા, આકાશમાં ચાંદો પ્રકાશિત થયો છે, સૂરજ પણ પ્રકાશિત થયો છે, આકાશમાં તારા રૂપે અટારી ઝળહળી ઉઠી છે, પરંતુ મારી જીવનરૂપી સગડી હજી હું પ્રકાશિત થઈ નથી. શું કહે છે? તો કે મારી જે જીવનરૂપી સગડી છે એ હજી પ્રકાશિત થઈ નથી. અટારી એટલે શું? તો કે અટારી એટલે કે ઝરૂખો અને સજુ, મતલબ કે ઝરૂખો મતલબ આપણે જે ઘરની ઉપર હોય છજુ, અટારી, એને શું કહેવાય? તો કે અટારી કહેવાય. તો અટારી ઝળહળી ઉઠી છે, પરંતુ મારા જીવનરૂપી સગડી હજી હું પ્રકાશિત થઈ નથી. આ વાત મારા માટે બહુ જ દુઃખદાયક છે. હે પ્રભુ, હું જ્ઞાનરૂપી પ્રકાશની એક નાનકડી ચિનગારી તારી પાસે માંગુ છું. શું કહે છે? તો કે હે પરમાત્મા, આકાશમાં ચાંદો પ્રકાશિત થયો છે, સૂરજ પણ પ્રકાશિત થયો છે, આકાશમાં તારા રૂપે અટારી ઝળહળી ઉઠી છે. તો શું કહે છે? અટારી એટલે શું થાય? તો કે ઝરૂખો અને છજુ. તો કે અટારી ઝળહળી ઉઠી છે, પરંતુ મારા જીવનરૂપી સગડી હજી હું પ્રકાશિત થઈ નથી. આ વાત મારા માટે બહુ જ દુઃખદાયક છે. હે પ્રભુ, હું જ્ઞાનરૂપી પ્રકાશની એક નાનકડી ચિનગારી તારી પાસે માંગુ છું. હવે આગળ આપેલું છે તો કે ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માંગુ એક જ ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. તો અહીંયા શું કહે છે? તો કે હે પરમાત્મા, ઠંડી રૂપી દુઃખોથી હું ધ્રુજી ઉઠ્યો છું. ઠંડી રૂપી દુઃખોથી હું ધ્રુજી ઉઠ્યો છું. ઠંડીમાં મુજ કાયા થથરે, થથરે એટલે ધ્રુજી ઉઠવું. તો કે ઠંડીમાં મુજ કાયા થથરે, ઠંડી રૂપી દુઃખોથી હું ધ્રુજી ઉઠ્યો છું. અનેક દુઃખોથી મારી ધીરજ ખૂટી ગઈ છે. ખૂટી ધીરજ મારી. તો શું કહે છે? અનેક દુઃખોથી મારી ધીરજ ખૂટી ગઈ છે. હે ભગવાન, હું આપની પાસે વધુ કશું જ નથી માંગતો, માત્ર એક ચિનગારી રૂપી જ્ઞાન મારા જીવનમાં પ્રકાશ ફેલાવે તેમ
કરો. તો કે શું કહે છે? વિશ્વાનલ હું અધિક ન માંગુ, હું વધારે કશું જ નથી માંગતો, માંગું એક ચિનગારી. તો હું એક ચિનગારી રૂપી જ્ઞાન મારા જીવનમાં પ્રકાશ ફેલાવે તેમ કરો. તો કે ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માંગુ, માંગું એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. તો શું કહે છે? ચાલો હવે આપણે પહેલેથી ને એક વખત જોઈ જઈએ કે એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી, ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી મારી, જામગરીમાં તણકો ન પડ્યો, ન ફળી મહેનત મારી, મહાનલ એક જ દે ચિનગારી. તો કવિ અહીંયા મહાનલ પાસે શું માંગે છે? તો કે હું આપની પાસે માત્ર એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું એક જ કિરણ માંગુ છું. જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં આ લોઢારૂપી જીવનમાં અનેક ચકમક થઈ, પરંતુ જામગીરીમાં એકેય તણકો પડ્યો નહીં, જિંદગીમાં એકેય તણકો પડ્યો નહીં. એટલે કે તો કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. આ બધું કરતાં મારી મહેનત ફળી નથી. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે ચિનગારી માંગુ છું. હે પરમાત્મા, આકાશમાં ચાંદો પ્રકાશિત થયો છે, સૂરજ પણ પ્રકાશિત થયો છે, આકાશમાં તારા પણ તારા રૂપે અટારી ઝળહળી ઉઠી છે, પરંતુ મારા જીવનરૂપી સગડી હજુ પ્રકાશિત થઈ નથી. આ વાત મારા માટે બહુ જ દુઃખદાયક છે. હે પ્રભુ, હું જ્ઞાનરૂપી પ્રકાશની એક નાનકડી ચિનગારી તારી પાસે માંગુ છું. એનું આપણે જોઈએ તો કે ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. હવે આપણે છેલ્લું જોઈએ તો ઠંડીમાં મુજકાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માંગુ, માંગું એક જ ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. હે પરમાત્મા, ઠંડી રૂપી દુઃખોથી હું ધ્રુજી રહ્યો છું અને અનેક દુઃખોથી મારી ધીરજ ખૂટી ગઈ છે. હે ભગવાન, હું આપની પાસે વધુ કશું જ ન માંગતો નથી, માત્ર એક જ ચિનગારી, જ્ઞાનરૂપી ચિનગારી મારા જીવનમાં પ્રકાશ ફેલાવે તેમ કરો. ચાલો બાળ મિત્રો, અહીંયા આપણે કાવ્યની સમજૂતી જોઈએ. હવે આપણે તમારે સ્વાધ્યાય લખવાનું છે અને આપણે તો કે હવે સ્વાપોથી જોઈએ રિવિઝન તરીકે. તો ચાલો બાળ મિત્રો સ્વાપોથી જોઈએ. ચાલો બાળ મિત્રો, એક જ દે ચિનગારી, લેખક છે હરિહર ભટ્ટ. આપણે થોડી સમજૂતી આગળ જોઈ ગયા, ફરીવાર એક વખત સમજૂતી જોઈએ. તો કે એક જ દે ચિનગારી કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવને બદલે માત્ર એક ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશની અપેક્ષા રાખે છે. હે અગ્નિ સ્વરૂપ પરમાત્મા, હું તમારી પાસેથી માત્ર એક જ ચિનગારી જ્ઞાનરૂપી પ્રકાશ માંગુ છું. ચકમક એટલે પથ્થર, લોખંડ ઘસતા ઘસતા એટલે કે જીવનમાં વ્યર્થ કાર્યો કરતાં કરતાં મેં મારું જીવન વેડફી નાખ્યું છે, છતાં પણ જીવનમાં તણકો પડ્યો નથી. એમ મારી બધી જ મહેનત નિષ્ફળ ગઈ છે. હે અગ્નિ સ્વરૂપ પરમાત્મા, હું તમારી પાસેથી માત્ર એક જ ચિનગારી જ્ઞાનરૂપી પ્રકાશ માંગુ છું. આકાશમાં સૂરજ, ચાંદો અને તારા પ્રકાશિત થયા છે, પણ મારા જીવનરૂપી સગડી સળગી નથી, જ્ઞાનનો પ્રકાશ થયો નથી. મારા માટે આ બાબત ખૂબ જ દુઃખજનક છે. હે અગ્નિ સ્વરૂપ પરમાત્મા, હું તમારી પાસેથી માત્ર એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશ માંગુ છું. ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું, ઘણા દુઃખો મને ડરાવે છે. હે મારી ધીરજ ખૂટી ગઈ છે, હવે મારી ધીરજ ખૂટી ગઈ છે. અગ્નિરૂપી પરમાત્મા, મારી ધીરજ ખૂટી ગઈ છે. હે અગ્નિરૂપી પરમાત્મા, હું આપની પાસે વધુ કંઈ નહીં, માત્ર મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દો એટલું જ માંગુ છું. આપણે આ સમજૂતી જોઈ ગયા. હવે આપણે જોઈએ તો કે રિવિઝન તરીકે સ્વાપોથી જોઈએ. તો કે એક જ દે ચિનગારી કાવ્યનો પ્રકાર કયો છે? તો કે પ્રાર્થના ગીત. કયો પ્રકાર છે? પ્રાર્થના છે કે એક જ દે ચિનગારી.
શું છે તો કે પ્રાર્થના છે। એક જ દે ચિનગારી કાવ્યના કવિનું નામ શું છે તો કે હરિહર ભટ્ટ। કવિ ઈશ્વર પાસે શું માંગે છે તો કે ઈશ્વર પાસે શું માંગે છે? ચિનગારી। ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશ। ચકમક સાથે શું ઘસવાનું કવિ કહે છે તો કે ચકમક સાથે લોઢું ઘસવાનું કહે છે। ચકમક એટલે તો કે ચકમક એક પથ્થર છે, એની સાથે શું ઘસવાનું કહે છે તો કે લોઢું ઘસવાનું કહે છે। લોઢું ઘસતા ઘસતા કવિએ શું ખર્ચી નાખ્યું છે તો કે લોઢું ઘસતા ઘસતા કવિએ જિંદગી ખર્ચી નાખી છે। કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માંગે છે તો કે જ્ઞાનરૂપી એક જ ચિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે, તેથી કવિ માત્ર એક જ ચિનગારી માંગે છે। જ્ઞાનરૂપી એક જ ચિનગારી માંગે છે। જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું તો કે જીવન ખર્ચી નાખવું એટલે નાના મોટા અનેક કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું। તો અહીંયા કવિ શું કહે છે તો કે મેં જીવન ખર્ચી નાખ્યું, મતલબ કે નાના મોટા કામ, અનેક નાના મોટા કામ કર્યા, પણ મારા જીવનમાં પ્રકાશ, જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં। જામગીરી શબ્દ અહીં જીવન અને જિંદગીના અર્થમાં વપરાયો છે તો કે હા, જામગીરી શબ્દ શેમાં વપરાયો છે તો કે જીવન અથવા જિંદગી। તણકો ક્યાં ન પડ્યો તો કે જામગીરીમાં, એટલે કે જિંદગીમાં તણકો પડ્યો નહીં। મહેનત ફળવી એટલે તો કે મહેનત ફળવી એટલે આપણે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે પણ મહેનત કરીએ છીએ એમાં સફળતા મળવી। તો કે મહેનત ફળવી, આપણે કોઈ પણ કામ કરીએ છીએ, જીવનમાં જે સારા કાર્યો કર્યા છે એની આપણને સફળતા મળવી એટલે કે મહેનત ફળવી। તમે મહેનત કરો છો કે તમે અહીંયા અત્યારે તો કે તમે પરીક્ષામાં મહેનત કરો અને પછી તમને રિઝલ્ટ મળે તો શું કે મહેનત રંગ લાવ્યો, મહેનત ફળવી। આગળ જોઈએ તો કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે તો કે કવિ પોતાનું જીવન અર્થ વગરના કામોમાં ખર્ચી નાખ્યું, પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં, આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એટલે વ્યર્થ ગઈ। શું કહેવાય? વ્યર્થ ગઈ। એળે ગઈ એટલે વ્યર્થ ગઈ એમ કહે છે। કવિએ પરમાત્માને મહાનલ એવું સંબોધન કર્યું નથી, કર્યું છે તો કે કવિએ પરમાત્માને એવું સંબોધન કર્યું નથી તો કે કર્યું છે, તો શું આવશે? ખોટું। ચાંદો અને સૂરજ સળગ્યા છે પણ આભ અટારી સળગી નથી, આભ અટાળી પણ સળગી છે, તો જવાબમાં શું આવશે? ખોટું। કવિના મત અનુસાર કઈ કઈ વસ્તુઓ સળગી છે તો કે કવિના મત અનુસાર ચાંદો, સૂરજ અને તારા આભની અટારીએ સળગ્યા એટલે કે પરમાત્માના તેજથી પ્રકાશિત થયા છે। શું કહે છે? પરમાત્માના તેજથી ચાંદો, સૂરજ અને તારા સળગ્યા છે। કવિના મત અનુસાર કઈ સગડી સળગી નથી તો કે કવિના મત અનુસાર કવિની પોતાની જીવનરૂપી સગડી સળગી નથી। કવિના મત અનુસાર કવિના પોતાના જીવનની સગડી સળગી નથી। કવિના મત અનુસાર હૈયારૂપી સગડી કેમ ન સળગાવાનું કારણ જણાવો તો કે કવિ પોતાનું જીવન નાના મોટા વ્યર્થ કાર્યો કરતાં પસાર કરી દીધું, તેથી અગ્નિ સ્વરૂપ પરમાત્માના પ્રકાશથી સૂર્ય, ચંદ્ર અને તારા ઝગમગે છે, પરંતુ કવિના હૈયારૂપી સગડી સળગી નથી, તેમનું જીવન અજ્ઞાનરૂપી અંધકારથી ભરેલું છે। તો કવિ શું કહે છે કે હૈયારૂપી સગડી ન સળગવાનું કારણ તો કે નાના મોટા કાર્યોમાં વ્યર્થ ગયું છે અને અગ્નિ સ્વરૂપ પરમાત્માના સૂર્ય, ચંદ્ર અને તારા ઝગમગે છે, પરંતુ હૈયારૂપી સગડી સળગી નથી।
કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે? તો કે પરમાત્માની એક જ ચિનગારીથી ચાંદો સૂરજ અને તારા આભની અટારીએ ઝળહળી ઉઠ્યા છે, પણ કવિની જીવનરૂપી સગડી સળગી નથી. આ કવિ આ વાતને ભારે વિપતની ગણે છે, મતલબ વિપત મતલબ મુશ્કેલીની ગણે છે. ચાલો યોગ્ય ખાલી જગ્યા શબ્દ મૂકી અને ખાલી જગ્યા પૂરો. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી. આ તમારે શું કરવાનું? તો કે કાવ્ય પંક્તિ આપણે મોઢે કરવાની, મુખપાઠ કરવાની રહેશે. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી. વિશ્વાનલ હું અધિક ન માંગું, માંગું એક જ ચિનગારી. કાવ્ય પંક્તિ આપણે મુખપાઠ કરવાની છે. કવિની ધીરજ કેમ ખૂટી ગઈ છે? કવિએ પોતાની આખી જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ મેળવવા ખૂબ જ પ્રયત્ન કર્યો છે. શું કર્યું છે? તો કે કવિએ પોતાની આખી જિંદગીમાં ચાલો આગળ શું કહે છે? કવિની ધીરજ કેમ ખૂટી ગઈ છે? કવિએ પોતાની આખી જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ મેળવવાનો ખૂબ પ્રયત્ન કર્યા છે. શું કર્યું છે? તો કે જ્ઞાનરૂપી પ્રકાશના ખૂબ જ પ્રયત્નો કર્યા છે, પણ એમની બધી મહેનત નકામી ગઈ. કવિના મનમાં પ્રશ્ન થાય છે કે અગ્નિ સ્વરૂપ પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવીને ચાંદો સૂરજ અને તારા આકાશમાં અટારીએ ઝળહળે છે, પણ મારું જીવન અંધકારમય કેમ છે? પરમાત્મા મારી પાસે મારી એક ચિનગારી, એક નાનકડી વિનંતી પણ પૂરી કરતા નથી. આથી કવિની ધીરજ ખૂટી ગઈ છે. ક્યારે ખૂટી ગઈ છે? તો કે આખી જિંદગીમાં જ્ઞાનરૂપી જે પ્રકાશ છે, શું છે? તો કે જ્ઞાનરૂપી જે પ્રકાશ મેળવવા ખૂબ પ્રયત્નો કર્યા, પણ એમની બધી મહેનત નકામી ગઈ. કવિના મનમાં પ્રશ્ન થાય કે અગ્નિ સ્વરૂપ પરમાત્મા મારા પાસેથી પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવી ચાંદો સૂરજ અને તારા ઝળહળે છે, પણ મારું જીવન અંધકારમય કેમ છે? પરમાત્મા એક નાનકડી વિનંતી પણ પૂરી કરતા નથી. આથી ધીરજ ખૂટી ગઈ છે. હવે એક જ દે ચિનગારી કાવ્યની સમજૂતી તમારા શબ્દોમાં વર્ણવો. શું કહે છે? તો કે આ કાવ્યમાં કવિએ પરમાત્માને અગ્નિ સ્વરૂપ એવા મહાનલ કહ્યા છે. કવિ ઈશ્વરને કહે છે કે મારી આખી જિંદગી ચકમક સાથે લોઢું ઘસવામાં જ વ્યતીત કરી, મારી બધી મહેનત નકામી ગઈ. જેમ આભ તારા ચાંદો અને સૂરજના તેજથી પ્રકાશિત છે, તેમ મારી જીવનરૂપી સગડીમાં પ્રકાશ નથી. ઠંડીમાં મારી કાયા થથરે છે, હવે મારી ધીરજ ખૂટી ગઈ છે. હે વિશ્વાનલ, હું આપની પાસે પ્રકાશ રૂપે એક ચિનગારી માંગુ છું, બીજું કંઈ નહીં. ઈશ્વર પાસે આવી પ્રાર્થના કરવામાં આવી છે. ચાલો હવે આપણને શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવવાનું છે. સગડી અને આભ અટારી. તો કે સગડી જીવનનું પ્રતીક છે અને આભ અટારી તારાનું પ્રતીક છે. તો અહીંયા શું કહે છે? આકાશના તારાને પણ પ્રકાશ મળે છે, પરંતુ મારા એટલે કે કવિના જીવનમાં હજુ અંધકાર જ વ્યાપેલો છે. આભ અટારી એટલે કે તો કે તારાઓ માટે છે, અને સગડી તો કે જીવન માટે છે. આગળ જોઈએ તો કે કાયા અને માયા. કાયા એટલે દેહ, તન અને શરીર, અને માયા એટલે સંસારની મોહમાયા. માનવનો દેહ તેનું શરીર છે અને સંસાર તેની મોહમાયા શરીરમાં રહેલા મન સાથે સંબંધિત છે. થથરે અને ફફડે. તો થથરે એટલે ઠંડીમાં કાયા થથરે છે, અને ફફડે એટલે ડરથી માણસ ફફડે છે. તો થથરેમાં કંપન છે અને ફફડેમાં ભયનો અનુભવ છે. શું છે? તો કે ઠંડીમાં આપણે ધ્રુજીએ છીએ અને ડરમાં આપણે ધ્રુજીએ છીએ, પણ
ત્યારે ડરનો અનુભવ થાય છે અને ઠંડીમાં કંપનનો અનુભવ થાય છે. અહીંયા સમાનાર્થી છે એ આપણે મુખપાઠ કરવાના છે. અનલ એટલે આગ અને અગ્નિ, વિપત એટલે મુશ્કેલી અને આફત, ચાંદો એટલે શશી અને ચંદ્ર, સૂરજ એટલે સૂર્ય અને ભાનુ, કાયા એટલે તન અને શરીર, લોઢું એટલે લોખંડ અને લોહ, મહેનત એટલે પરિશ્રમ અને ઉદ્યમ, આભ એટલે આકાશ અને ગગન, અટારી એટલે ઝરૂખો અને છજુ, કંપન એટલે ધ્રુજારી અને થથરાટ. આ બધું આપણે મુખપાઠ કરવાનું છે, પણ આપણે સમાનાર્થીને વિરુદ્ધાર્થીને એ વધારે મુખપાઠ એના પર વધારે ભાર આપવાનો છે. નીચેના શબ્દોનો વિરોધાર્થી અર્થ આપો. ગગન એટલે ધરા, જિંદગી એટલે જિંદગી તો મોત, ઉતાવળ તો ધીરજ, ઠંડી તો ગરમી, અધિક તો ઓછું અને સવાર તો સાંજ. હવે અહીંયા શું આપેલું છે? વ્યંજન સ્વરને જોડીને શબ્દ બનાવો. આપણે બોલતું જવાનું. શું વચાય છે? ખ, ર, ચી. ચી મતલબ ઈ છે આપણે પાછળ. આપણે ગમે એ શબ્દ હોય તો આપણે કહીએ રસવાઈ ઈ, દીર્ઘાઈ ઈ. તો આ કઈ છે? તો કે દીર્ઘાઈ છે. તો શું આવશે? ખર્ચી. તણ, ખ, લો, તણખો. તો આપણને દેખાય છે કે આપણે પાછળ જે છે એ આપણે જે સ્વર ઉચ્ચારમાં આવે છે એ સ્વર આપણને અહીંયા બતાવેલા છે. ચી, ન, ગા, રી. ખ્યાલ આવ્યો તમને? જોડણી સુધારી ફરીથી લખો. જોડણી તમારે જોવાની, બરાબર. ચિનગારી, જિંદગી, જામગરી, વિપત, ધીરજ, વિશ્વાનલ, અગ્નિ, નિષ્ક્રિયતા અને મૃત્યુ. આટલી તમારે જોડણી યાદ રાખવાની છે. સંધિ જોડો. હવે તમને જે આપેલું છે એને જોડવાનું છે. વિશ્વ અનલ તો વિશ્વાનલ, મહા અનલ તો મહાનલ. હવે આપણને રૂઢિપ્રયોગ આપેલો છે, તો કે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. જિંદગી ખર્ચી નાખવી તો કે છે જીવન વેડફી દેવું. પછી કહે છે મહેનત ફળવી તો સફળતા મળવી. આપણે વાક્ય ગમે એ બનાવી શકીએ. મા સંતાનોના ઉછેર પાછળ પોતાની જિંદગી ખર્ચી નાખે છે. મહેનત ફળવી, સફળતા મળવી, સફળ થવું. મારી આખા વર્ષમાં કરેલી મહેનત ફળી, સારા ગુણ આવ્યા. વિપત પડવી, મુશ્કેલી પડવી. સાચું બોલનાર માણસને અમુક સમયે વિપત પડતી હોય છે. ચાલો. ધીરજ ખૂટવી, ધીરજ ન રહેવી, આશા છોડી દેવી. વજન ઉતારવાની મહેનતમાં મારી ધીરજ ખૂટી ગઈ. હવે તમને આગળ સંધિ જોડવાની આપેલી હતી. હવે સંધિ છૂટી પાડો. તો જ, ન તો જ વત્તા અ વત્તા ન વત્તા અ. મહાનલ તો મ વત્તા અ વત્તા હ વત્તા આનો ઉચ્ચાર થાય છે મહા. હા તો આનો ઉચ્ચાર થાય છે તો આ પ્લસ ન પ્લસ અ પ્લસ લ પ્લસ અ. સળગી તો સ પ્લસ અ પ્લસ અળ પ્લસ અ પ્લસ ગ. પછી તો કે ઈ, સળગી ઈ થયું. તો ઉચ્ચાર શેનો થાય છે? ઈનો. તો આપણે લખવાનો ઈ. થથરે, રે તો છેલ્લે શેનો ઉચ્ચાર થાય છે? થથરે એ. એનો ઉચ્ચાર થાય છે એટલે છેલ્લે શું લખવાનું છે? જો થ પ્લસ અ પ્લસ થ પ્લસ અ પ્લસ ર પ્લસ એ. હવે આપણને અહીંયા આપેલું છે નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી 10 થી 12 લીટીમાં એક ફકરો લખો. આ આપણે સ્વાધ્યાયમાં જોઈ ગયા છીએ. અને પ્રાર્થના ગીતો મેળવો અને તમારું મનપસંદ પ્રાર્થના ગીત લખો. તમારે આ બુકમાં લખવું હોય તો આ પ્રવૃત્તિ છે કે જીવન અંજલિ થાજો. બધાએ સાંભળ્યું જ હશે. જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. આ બધાએ સાંભળ્યું જ હશે, બરાબર છે. અને અહીંયા આપણે છેલ્લે એક નિબંધ લખવાનો છે જે નોટબુકમાં લખવાનો છે. મારો યાદગાર પ્રવાસ. તે તમારે પીડીએફમાં આવી ગયો છે.
તો ઓકે બાળમિત્રો, થેન્ક યુ.